હેલો સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 6 જોઈશું, જે છે ઉબાન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ. હવે આગલા વિડીયોની અંદર આપણે સેલ વિશેની માહિતી મેળવી હતી. હવે આજના વિડીયોમાં આજે આપણે કમાન્ડ જોવાના છે, એટલે કે હવે કયા કયા કમાન્ડ લિનક્સની અંદર યુઝ થાય છે તે બધું આપણે આજે જોવાનું છે. હવે લિનક્સના કોઈ પણ કમાન્ડ શીખતા પહેલાં આપણે તેની વાક્ય રચના સમજીએ કે લિનક્સની અંદર એકચ્યુઅલીમાં કમાન્ડ કઈ રીતે લખવામાં આવે છે. તો લિનક્સના કમાન્ડની વાક્ય રચનાને પહેલાં તો 3 ભાગની અંદર વહેંચવામાં આવેલી હોય છે. પહેલો ભાગ હોય છે તેનું નામ, ત્યારબાદ હોય છે વિકલ્પ અને ત્યારબાદ હોય છે સંલગ્ન મૂલ્ય. હવે આની અંદરથી વિકલ્પ અને સંલગ્ન મૂલ્ય એ લખવું કમ્પલસરી નથી, એ વસ્તુ ઓપ્શનલ છે અને એ વસ્તુ જ્યારે જરૂરત પડે છે ત્યારે જ લખવામાં આવે છે. પરંતુ કમાન્ડનું નામ તો બધા જ કમાન્ડની અંદર આવશે જ. હવે એટલે કે જે આપણે નામ દર્શાવીએ છીએ તે તો કમાન્ડનું નામ જ હશે. ત્યારબાદ જે એનો બીજો વિકલ્પ છે, બીજી વસ્તુ છે તે છે વિકલ્પ, એટલે કે કમાન્ડની જોડે અમુક એના ઓપ્શન પણ આવેલા હોય છે. એ શેના માટે વપરાય છે? તો કમાન્ડની વર્તણૂકમાં બદલાવ લાવવા માટે કમાન્ડના વિકલ્પો વપરાય છે. અને વિકલ્પો 0 કે વધુ હોઈ શકે છે, એટલે કે તમે નામ લખો તો પણ એ વસ્તુ વેલિડ છે અને એક કરતાં વધારે વિકલ્પો પણ આવી શકે છે. ત્યારબાદ વિકલ્પો હંમેશા કયા ચિહ્નથી શરૂ થાય છે? ડેશથી શરૂ થાય છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે કોઈ પણ તમે એનો ઓપ્શન લખતા હોય આગળ હંમેશા તમારે શું લખવાનું હશે? ડેશ લખવાનું હશે. અને સામાન્ય રીતે એક અક્ષર કે એક આંકડાનો જ હોય છે, એટલે કે વિકલ્પ મોસ્ટલી તો એક અક્ષરનો જ હોય છે જે કમાન્ડની અંદર યુઝ થાય છે. નેક્સ્ટ એનો ભાગ છે સંલગ્ન મૂલ્ય, એટલે કે આર્ગ્યુમેન્ટ્સ. હવે વિકલ્પોની સાથે ઉપયોગ કરતા કમાન્ડનું ઈચ્છિત સ્વરૂપે આઉટપુટ મેળવવા માટે તેની સાથે સંલગ્ન મૂલ્ય પણ આપી શકે છે, એટલે કે આપણે આર્ગ્યુમેન્ટ પણ આપી શકીએ છીએ. અને સંલગ્ન મૂલ્યની સંખ્યા અને તેનો અર્થ દરેક કમાન્ડ માટે કેવો હોય છે? જુદો જુદો હોય છે. અને અમુક એવા પણ કમાન્ડ હોય છે કે જે કોઈ પણ સંલગ્ન મૂલ્ય લેતા ના પણ હોય. બરાબર, એ બધું કમાન્ડ પર ડિપેન્ડન્ટ હોય છે. ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. તો આપણો નેક્સ્ટ ટોપિક છે લિનક્સના કમાન્ડનું વર્ગીકરણ. હવે લિનક્સના કમાન્ડને 2 પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે. કયા કયા પ્રકાર છે? તો પહેલું છે બાહ્ય કમાન્ડ અને નેક્સ્ટ છે આંતરિક કમાન્ડ. હવે આ બાહ્ય કમાન્ડ છે કે આંતરિક કમાન્ડ છે તે કઈ રીતે જાણી શકાય? તો કોઈ પણ કમાન્ડ આંતરિક છે કે બાહ્ય છે તે તેની બાઇનરી ફાઇલ, એટલે કે દ્વિઅંકી ફાઇલ પરથી જાણી શકાય છે. એટલે કે જો કોઈ પણ કમાન્ડની દ્વિઅંકી ફાઇલ હયાત હોય, એટલે કે કોઈ પણ ડિરેક્ટરીની અંદર સેવ કરેલી હોય તો તેને બાહ્ય કમાન્ડ કહેવાય છે. અને જો કોઈ પણ ફાઇલની બાઇનરી ફાઇલ હયાત ના હોય તો તેવા કમાન્ડને આંતરિક કમાન્ડ કહેવાય છે. એટલે કે એવા કમાન્ડ કે જેની બાઇનરી ફાઇલ અલગ રીતે કાં તો એસબીન, યુઝરમાંથી બીન અથવા તો યુઝરમાંથી લોકલમાંથી બીન, આ કોઈપણ ડિરેક્ટરીની અંદર સંગ્રહવામાં આવેલી હોય તો તેને બાહ્ય કમાન્ડ કહેવામાં આવે છે. અને તેઓને અમલ સામાન્ય રીતે શેના દ્વારા કરવામાં આવે છે? કર્નલ નામના પ્રોગ્રામ દ્વારા કરવામાં આવે છે. અને તેના અમલ દરમિયાન એક પ્રોસેસ આઈડી પણ જનરેટ થાય છે. અને જેટલા પણ આપણે લિનક્સની અંદર કમાન્ડ ભણવાના છે તેની અંદરથી પણ મોટે ભાગના કમાન્ડ તો કેવા છે? બાહ્ય કમાન્ડ જ છે. હવે નેક્સ્ટ છે આંતરિક કમાન્ડ, એટલે કે જે કમાન્ડ સેલ દ્વારા સીધા જ અમલમાં મૂકી શકાય, એટલે કે તેમની બાઇનરી ફાઇલ અવેલેબલ ના હોય તે કમાન્ડને કેવા કહેવાય છે? આંતરિક કમાન્ડ કહેવાય છે. અને કોઈ પણ કમાન્ડ આંતરિક છે કે બાહ્ય છે તે જાણવા માટે પણ એક કમાન્ડ છે જેની મદદથી તમે એ વસ્તુ જાણી શકો છો. તો ખાસ યાદ રાખજો કે કોઈ પણ કમાન્ડ આંતરિક છે કે બાહ્ય છે તે જાણવા માટે કયો કમાન્ડ વપરાય છે? ટાઈપ નામનો કમાન્ડ વપરાય છે. જેવું તમે ટાઈપ કરીને પછી કોઈ પણ કમાન્ડનું નામ આપશો એટલે તમે જાણી શકશો કે એ કમાન્ડ આંતરિક છે કે બાહ્ય છે. તો ચલો આપણે આ પ્રેક્ટિકલી કરીને જોઈ લઈએ કે કોઈ કમાન્ડ, ધારો કે ઇન્ફો નામનો એક કમાન્ડ છે અને એ કમાન્ડ આંતરિક છે કે બાહ્ય છે તે આપણે ચેક કરવું છે. તો કઈ રીતે આપણે લખવાનું રહેશે? તો ચલો સૌથી પહેલાં તો ટર્મિનલ ઓપન કરીએ અને ટર્મિનલની અંદર ટાઈપ કરીએ ટાઈપ, એ આપણો કમાન્ડ છે. અને ત્યારબાદ ઇન્ફો નામનો એક કમાન્ડ છે કે આપણે જાણવું છે કે એ આંતરિક કમાન્ડ છે કે બાહ્ય કમાન્ડ છે. તો હવે હું એન્ટર પ્રેસ કરીશ
એટલે મને આવું કંઈક દેખાશે ઇન્ફો, પછી ત્યારબાદ user/bin/info. એનો મિનિંગ થાય છે કે આ ડિરેક્ટરીની અંદર આ કમાન્ડ સ્ટોર છે. એટલે એનો મતલબ શું થશે કે એક એવો કમાન્ડ છે, બાહ્ય કમાન્ડ છે. જેવી રીતે આપણે જોયું જ છે કે જો એની બાઇનરી ફાઇલ અવેલેબલ હશે, એટલે કે કોઈ પણ ડિરેક્ટરીની અંદર એ સ્ટોર હશે, તો એ કેવો કમાન્ડ કહેવાશે? બાહ્ય કમાન્ડ કહેવાશે. તો અહીંયા જે આ ઇન્ફો નામનો કમાન્ડ છે, કેવો કમાન્ડ છે? બાહ્ય કમાન્ડ છે. તો આ રીતે તમે બીજા પણ કમાન્ડ આંતરિક છે કે બાહ્ય છે તે તમે ઇઝીલી જાણી શકો છો. તો ચલો હવે આપણે જોઈએ કેટલા કમાન્ડ આપણે લિનક્સની અંદર ભણવાના છે, એટલે કે જે કમાન્ડ આપણે ભણવાના છે તે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલો કમાન્ડ છે કેલેન્ડર કમાન્ડ. એટલે એના માટે લખવાનું આવશે આપણે CAL. બરાબર છે, કેલેન્ડર માટે લખવાનું છે CAL, કારણ કે એ કમાન્ડ છે આપણો. હવે એ શેના માટે યુઝ થશે? તો તમે સિમ્પલી એના નામ પરથી એટલું તો કહી શકો છો કે કેલેન્ડર એટલે શું? તો કોઈ પણ મહિનાનું તમારે તારીખ્યું જોવું હોય તેને તમે કેલેન્ડર કહો છો. તો એના માટે જ આપણો આ CAL કમાન્ડ વપરાય છે. કોઈ ચોક્કસ મહિનાનું અથવા તો આખા વર્ષનું તારીખ્યું દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? CAL કમાન્ડનો ઉપયોગ થાય છે. હવે જો આપણે કોઈ ચોક્કસ મંથનું જ કેલેન્ડર જોવું હોય તો એ કઈ રીતે તમારે કરવાનું છે? તો સૌથી પહેલાં તો તમારે કમાન્ડનું નામ આપવાનું છે, ત્યારબાદ તમારે એનો મંથ દર્શાવવાનો છે, અને ત્યારબાદ તમારે એક સ્પેસ આપીને શું દર્શાવવાનું છે? એનું યર દર્શાવવાનું છે. અને જો તમારે આખા યરનું કેલેન્ડર એકી સાથે જોવું હશે તો શું કરવાનું છે? તો એના માટે તમારે 2003 એટલે કે કોઈ પણ તમે યર લખી શકો છો, તો તમે આખા વર્ષનું કેલેન્ડર જોઈ શકો છો. ચલો હવે આ કમાન્ડને આપણે પ્રેક્ટિકલી જોઈએ. સૌથી પહેલાં તો હું ઓનલી CAL લખીશ, તો જોઈએ આપણે શું આવે છે આઉટપુટ તરીકે. જોઈ લો, હવે તમે ઓનલી CAL લખશો તો તમારા કમ્પ્યુટર સિસ્ટમની હાલની જે તારીખ હશે તે તારીખનું જે મહિનો હશે તે આખા મહિનાનું શું દર્શાવવામાં આવશે? તમને કેલેન્ડર દર્શાવવામાં આવશે. તો આજની તારીખ આપણી છે 21 ઓક્ટોબર. બરાબર, તો તમને એની અંદર દેખાય છે કે ઓક્ટોબર મહિનાનું તમને કેલેન્ડર દેખાય છે. બરાબર, આ જ રીતે હવે તમારે નવેમ્બર મહિનાનું કેલેન્ડર જોવું હોય તો નવેમ્બર 2020 તો તમારે શું કરવાનું છે? CAL પછી નવેમ્બર એટલે કયો મહિનો થશે? 11મો મંથ થશે, એટલે તમારે 11 લખવાનું છે, ત્યારબાદ 2020. હવે એન્ટર આપશો એટલે તમને નવેમ્બરનું કેલેન્ડર દેખાશે. આ જ રીતે તમારે આખું 2020નું કેલેન્ડર જોવું હોય તો તેના માટે તમારે શું કરવાનું છે? તો ખાલી યર આપવાનું છે, એટલે CAL પછી તમારે યર લખી દેવાનું છે. તો તમે આખા યરનું પણ કેલેન્ડર જોઈ શકો છો. બરાબર, તો આ રીતે તમારે કોઈ પણ કેલેન્ડર જોવું હોય તે તમે ઇઝીલી જોઈ શકો છો CAL કમાન્ડની મદદથી. ચલો નેક્સ્ટ આપણો કમાન્ડ છે ડેટ કમાન્ડ. હવે ડેટ એટલે આપણને ખબર જ છે, તારીખ થાય છે. તો આ કમાન્ડનું કાર્ય પણ શું હશે? તો કમ્પ્યુટર સિસ્ટમની તારીખ દર્શાવવા માટે. તો સિમ્પલી તમે ખાલી ડેટ લખશો એટલે તમને કમ્પ્યુટર સિસ્ટમની તારીખ દર્શાવાશે. ચલો આપણે જોઈએ દર્શાવે છે કે નહીં. સિમ્પલી તમારે શું લખવાનું છે? ડેટ, અને તમે એન્ટર આપશો એટલે તમારી કમ્પ્યુટર સિસ્ટમની જે તારીખ હશે તે તમને દેખાશે. અને તમે એમાં જોઈ શકો છો તારીખની સાથે સાથે તમને સમય પણ દેખાય છે. બરાબર, એટલે ડેટ કમાન્ડની મદદથી તમે તારીખ અને સમય આ બંને વસ્તુ જોઈ શકો છો. હવે તમારે સિમ્પલી તારીખ જ જોવી હોય કે સિમ્પલી સમય જ જોવો હોય તો એ કઈ રીતે થાય? તો એ પણ તમે ડેટ કમાન્ડની મદદથી જ કરી શકો છો. કઈ રીતે? તો જોઈ લો, આ કમાન્ડ દ્વારા માત્ર હાલની તારીખ દર્શાવવા માટે આપણે કમાન્ડને આ રીતે આપવો પડશે. એટલે કે કમાન્ડની જોડે આપણે આર્ગ્યુમેન્ટ દર્શાવવાની રહેશે, અને આ આર્ગ્યુમેન્ટ દર્શાવવા માટે આપણે કમાન્ડના નામ પછી એક સ્પેસ અને ત્યારબાદ પ્લસ, ત્યારબાદ % કરીને જે તે તમારો લેટર હશે જેનું જે કામ છે એ પ્રમાણે તમારે એક અક્ષર એડ કરવાનો હશે. હવે જો તમારે સિમ્પલી તારીખ જ દર્શાવી હશે તો તમારે ડેટ કમાન્ડ પછી એક સ્પેસ આપીને ત્યારબાદ પ્લસ, ત્યારબાદ મોડ્યુલોનું ચિહ્ન અને ત્યારબાદ તમારે શું લખવાનું છે? કેપિટલ D લખવાનું છે. ચલો તો આપણે કરીએ કે વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં. ચલો તો શું કરવાનું છે? ડેટ, ત્યારબાદ પ્લસ, ત્યારબાદ મોડ્યુલોનું ચિહ્ન અને ત્યારબાદ કેપિટલ D. અહીંયા ખાસ યાદ રાખજો, તમે કેપિટલ D નહીં લખો તો તમારી એરર જનરેટ થશે, એટલે તમારે કેપિટલ D જ લખવું પડશે. ચલો જોઈ લો, હવે તમને દેખાય છે ખાલી તારીખ જ. તો આ રીતે તમે ખાલી તારીખ જ જોઈ શકો છો. અને આ જ સેમ રીતે તમારે ખાલી સમય જ જોવો હોય તો એના માટે તમારે સેમ જ વસ્તુ કરવાનું છે, પરંતુ કેપિટલ Dની જગ્યા પર શું આવશે? તમારો કેપિટલ T આવશે. બરાબર, હવે જો એન્ટર આપીને જોઈએ તો હવે તમને ઓનલી સમય જ દેખાશે. એટલે આ રીતે તમારે ડેટ કમાન્ડની મદદથી ખાલી સમય અને ખાલી તારીખ જ જોવી હોય તો એ વસ્તુ પણ પોસિબલ જ છે.
ચલો હવે આપણો નેક્સ્ટ કમાન્ડ છે ઇકો કમાન્ડ. હવે એ શાના માટે વપરાય છે? તો સંદેશો દર્શાવવા માટે. એટલે શું? તો ટર્મિનલ ઉપર સંદેશો જો તમારે કોઈક દર્શાવવો હોય તો તેના માટે ઇકો કમાન્ડ વપરાય છે. પણ સૌથી પહેલાં તો સંદેશો એટલે શું? તો તમે ધોરણ 10ની અંદર જે સી લેંગ્વેજની અંદર શીખા છો એની અંદર તમારે કંઈ પણ વસ્તુ આઉટપુટની અંદર પ્રિન્ટ કરાવવું હોય તો તમે એના માટે પ્રિન્ટ એફનો યુઝ કરતા હતા. તો ત્યાં જેવી રીતે તમે પ્રિન્ટ એફનો યુઝ કરતા હતા તે જ વસ્તુ અહીંયા શું છે? ઇકો કમાન્ડની મદદથી તમે કરી શકો છો. એટલે કે આઉટપુટની અંદર તમારે કંઈક વસ્તુ પ્રિન્ટ કરાવવું હોય, કોઈક સંદેશો પ્રિન્ટ કરાવવો હોય તેના માટે ઇકો કમાન્ડ વપરાય છે. હવે ઇકો કમાન્ડની અંદર એની સિન્ટેક્સ શું છે? તો ઇકો લખો અને ત્યારબાદ એક સ્પેસ આપીને તમે જે પણ વસ્તુ લખશો એ બધી જ વસ્તુ તમને આઉટપુટની અંદર પ્રિન્ટ થયેલી દેખાશે. તો હવે વિચારો કે તમારે સિમ્પલી હેલો એવું આઉટપુટની અંદર પ્રિન્ટ કરાવવું છે તો તમારે શું લખવાનું રહેશે? સૌથી પહેલાં તો ઇકો, ત્યારબાદ એક સ્પેસ અને ત્યારબાદ હેલો, એટલે તમને આઉટપુટની અંદર હેલો દેખાશે. ચલો આપણે પ્રેક્ટિકલી જ જોઈ લઈએ. સૌથી પહેલાં તો શું લખવાનું છે? ઇકો, ત્યારબાદ એક સ્પેસ અને ત્યારબાદ હેલો અને ત્યારબાદ શું આપવાનું છે? એન્ટર આપવાનું છે. જોઈ લો તમને આઉટપુટની અંદર હેલો જોવા મળે છે. આ જ રીતે હવે ઇકો કમાન્ડનું આ એક જ કાર્ય નથી, ઇકો કમાન્ડનું બીજું પણ ઘણું બધું કાર્ય છે. તો બીજું શું કામ છે? તો કોઈક ચલની કિંમત જો તમારે દર્શાવવી હોય તો તેના માટે પણ ઇકો કમાન્ડ જ વપરાય છે. હવે વિચારો કે તમે સૌથી પહેલાં તો કોઈ એક ચલ બનાવ્યો છે કોસ્ટ નામનો અને તેની વેલ્યુ આપી દીધી છે 10. ત્યારબાદ તમે ઇકોની અંદર એવું પ્રિન્ટ કરાવશો કે ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ, ત્યારબાદ તમારે એની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે, વેરિયેબલની વેલ્યુ. હવે જો તમારે કોઈ પણ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય તો એ કઈ રીતે થશે? તો તમારે એના માટે કોઈ પણ વેરિયેબલની આગળ ડોલરનું ચિહ્ન લખવું પડશે, ત્યારબાદ વેરિયેબલનું નામ. એટલે તમને આઉટપુટ કંઈક આવું દેખાશે કે ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ 10. બરાબર? આ રીતે તમે કોઈ પણ વેરિયેબલની વેલ્યુ પણ પ્રિન્ટ કરાવી શકો છો. ચલો આ પણ પ્રેક્ટિકલી જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો હું એક કોસ્ટ નામનો વેરિયેબલ બનાવી દઉં છું અને એની વેલ્યુ આપી દઉં છું 10. હવે ત્યારબાદ નેક્સ્ટ શું કરું છું? તો ઇકો કમાન્ડની અંદર આપણે એને પ્રિન્ટ કરાવીએ કે ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ. હવે ત્યારબાદ આપણે શું કરવાનું છે? તો આ વેલ્યુ પ્રિન્ટ કરવાની છે. એના માટે આપણે લખવું પડશે ડોલર કોસ્ટ. હવે આપણે એન્ટર આપીશું એટલે આપણને મળી જશે કે ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ 10. એટલે આ રીતે તમે કોઈક વેરિયેબલની વેલ્યુ પણ પ્રિન્ટ કરાવી શકો છો. અને બીજી પણ એક વસ્તુ ઇકો કમાન્ડની મદદથી જ થાય છે. તો તે શું? તો ઇકો કમાન્ડ જોડે તમે અન્ય કમાન્ડનો પણ ઉપયોગ કરી શકો છો. કઈ રીતે? તો જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે ઇકો, ત્યારબાદ કરંટ ટાઈમ ઇઝ. પછી હવે આ તો આપણો કમાન્ડ છે. કયો કમાન્ડ છે? ડેટ પ્લસ %d, એટલે ખાલી તારીખ જોવા માટેનો કમાન્ડ છે. તો જો તમે આટલી વસ્તુ લખશો તમારા ટર્મિનલમાં, એટલે કે કમાન્ડ પ્રોમ્પ્ટ પર, તો તમને આઉટપુટની અંદર શું દેખાશે? કરંટ ટાઈમ ઇઝ, પછી જે તમારો ટાઈમ હશે તે તમને અહીંયા દર્શાવવામાં આવશે. બરાબર? પણ તમારે આની અંદરથી એક વસ્તુ યાદ રાખવાની છે કે જે તમે કમાન્ડ આપશો તે કમાન્ડ હંમેશા કયા ચિહ્નની વચ્ચે હોવો જોઈએ? તો તમારા બેકકોટની વચ્ચે હોવો જોઈએ. બેકકોટનું ચિહ્ન એટલે કે તમારું કીબોર્ડ પર જે ટિલ્ડનું ચિહ્ન હશે તેની જોડે જ બેકકોટનું ચિહ્ન પણ હશે. તો એ ચિહ્ન જ તમારે હંમેશા યુઝ કરવું પડશે, નહીં તો તમારી એરર જનરેટ થશે. ચલો હવે આપણે આ વસ્તુ પ્રેક્ટિકલી કરીએ. તો એના માટે આપણે શું લખવાનું છે? ઇકો, ત્યારબાદ કરંટ ટાઈમ ઇઝ. હવે પછી તમારે શું કરવાનું છે? તો તમારે બેકકોટનું ચિહ્ન યુઝ કરવાનું છે. બરાબર? અને એની અંદર તમારે આખો કમાન્ડ ટાઈપ કરવાનો છે. તો આપણો કમાન્ડ કયો છે? ડેટ, એક સ્પેસ, ત્યારબાદ પ્લસ, ત્યારબાદ મોડ્યુલોનું ચિહ્ન અને %t. બરાબર? એના માટે હવે આપણે શું કરી દેવાનું છે? એન્ટર આપી દેવાનું છે. જોઈ લો હવે આઉટપુટની અંદર તમને દેખાય છે કરંટ ટાઈમ ઇઝ, પછી તમારો જે પણ ટાઈમ હાલમાં હશે તે ટાઈમ. બરાબર? એટલે તમે આટલું તો હવે વસ્તુ કહી શકો છો કે તમે ઇકો કમાન્ડને કેટલી બધી રીતે યુઝ કરી શકો છો. સૌથી પહેલાં તો સિમ્પલ કંઈક વસ્તુ તમારે પ્રિન્ટ કરાવવું હોય તેના માટે, ત્યારબાદ તમારે કોઈ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવવી હોય તેના માટે પણ ઇકો કમાન્ડ વપરાય છે, અને તમારે કોઈ કમાન્ડનું આઉટપુટ પણ ઇકો કમાન્ડની મદદથી તમે દર્શાવી શકો છો. ચલો એટલે આટલું વસ્તુ આપણે ઇકો કમાન્ડમાં યાદ રાખવાનું છે. ચલો હવે આપણો નેક્સ્ટ કમાન્ડ છે સ્ક્રીન સાફ કરવો, એટલે કે ક્લિયર કમાન્ડ. હવે નામ પરથી આપણે એટલું તો ખબર પડી જ જાય છે કે ક્લિયર કમાન્ડ શાના માટે વપરાય છે? તો તમારી સ્ક્રીન પર જે લખાણ હશે તેને ક્લિયર કરવા માટે
ક્લિયર કમાન્ડ વપરાય છે. એકદમ સિમ્પલ જ છે, તમારે સિમ્પલી ક્લિયર જ લખવાનું છે. ચલો પ્રેક્ટિકલી જોઈએ તો આપણે સિમ્પલી શું લખી દેવાનું છે? ક્લિયર. હવે તમારે સિમ્પલી એન્ટર આપવાનું છે, એટલે તમારી સ્ક્રીનની અંદર જે પણ તમને દેખાતું હતું એ કંઈ પણ વસ્તુ તમને દેખાશે નહીં. તમે નવું ટર્મિનલ ઓપન કર્યું હશે તેવું જ તમને દેખાશે. ચલો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે લિનક્સ કમાન્ડ વિશેની મદદ મેળવવી. એટલે કે આની અંદર આપણે 3 કે 4 કમાન્ડ જોવાના છે. આ ચારે કમાન્ડની મદદથી તમે લિનક્સની અંદર કોઈ પણ કમાન્ડ વિશેની મદદ મેળવી શકો છો. તો સૌથી પહેલાં તો લિનક્સની અંદર મદદ મેળવવા માટે હેલ્પ અને મેન આ 2 પ્રકારના આંતર પ્રસ્થાપિત કમાન્ડ વપરાય છે. હવે સૌથી પહેલાં તો જોઈએ કે હેલ્પ કમાન્ડ કઈ રીતે વપરાય છે. તો હેલ્પ કમાન્ડની અંદર તમારે યુઝ કરવા માટે સૌથી પહેલાં તો જે કમાન્ડ વિશે તમારે જાણવું હોય તે કમાન્ડ લખવાનો રહેશે. ત્યારબાદ તમારે 2 ડેશ આપીને શું લખવાનું છે? હેલ્પ લખવાનું છે, એટલે તમને એ કમાન્ડ વિશેની મદદ મળી જશે. ચલો તો એ વસ્તુ પણ પ્રેક્ટિકલી જોઈએ. હવે એમવી એ કમાન્ડ છે, ત્યારબાદ એની મારે હેલ્પ જોઈએ છે, એના માટે મારે લખવાનું છે ડેશ ડેશ હેલ્પ. એટલે તમે જેવું એન્ટર આપશો એટલે તમને એ કમાન્ડ વિશેની આખી મદદ જોવા મળશે. ચલો એ જ રીતે હવે બીજી પણ એક વસ્તુ યુઝ થાય છે. તો બીજું શું છે? તો કમાન્ડ વિશેની મદદ મેળવવા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા એ લિનક્સનો શું છે? મેન્યુઅલ છે. હવે તમારે કોઈ પણ કમાન્ડ માટેનું મેન્યુઅલ જો તમારી સ્ક્રીન પર જોવું હોય એટલે કે સક્રિય કરવું હોય તો તેના માટે કયો કમાન્ડ વપરાય છે? મેન કમાન્ડ વપરાય છે. હવે આ કમાન્ડ કઈ રીતે યુઝ થાય છે? તો સૌથી પહેલાં તો તમારે મેન લખવાનું છે અને ત્યારબાદ કોઈ પણ કમાન્ડનું નામ લખવાનું છે, એટલે તમે એ કમાન્ડને તમારા કમાન્ડ પ્રોમ્પ્ટ પર જે મેન્યુઅલ છે તે તમે જોઈ શકશો. ચલો તો પ્રેક્ટિકલી જોઈએ તો એના માટે સિમ્પલી તમારે પહેલાં શું લખવાનું છે? મેન, ત્યારબાદ કમાન્ડનું નામ. હવે એમવી એક લિનક્સનો કમાન્ડ છે. હવે હું જેવું એન્ટર આપીશ એટલે મને લિનક્સની અંદર જે કમાન્ડ માટેનું મેન્યુઅલ છે તે સ્ક્રીન પર દર્શાવાશે. હવે આની મદદથી તમે આ કમાન્ડમાં કંઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ હશે તો તમે એનું સોલ્યુશન કરી શકો છો. ચલો હવે આટલી તો વસ્તુ ખબર પડી ગઈ કે મેન્યુઅલ સ્ટાર્ટ કઈ રીતે થાય છે, પરંતુ તમારે એ પણ સમજવાનું છે ને કે આ મેન્યુઅલ તમે પૂરું કઈ રીતે કરશો. એટલે કે ફરી પાછું તમારે કમાન્ડ પ્રોમ્પ્ટ પર ફરવું હોય તો એ કઈ રીતે થશે? તો જો એના માટે શું થાય છે, તો મેન્યુઅલ કમાન્ડને પૂર્ણ કરવા માટે કમાન્ડ પ્રોમ્પ્ટ પર પાછા ફરવા માટે કઈ કી વપરાય છે? ક્યુ નામની કી વપરાય છે. એટલે કે ક્વાઇટ માટે ક્યુ કી વપરાય છે. જો એના માટે અહીંયા પણ એક લાઈન લખેલી જ છે કે જો તમારે ક્વાઇટ કરવું હોય તો કઈ કી પ્રેસ કરવાની છે? ક્યુ પ્રેસ કરવાની છે. જેવી તમે ક્યુ પ્રેસ કરશો એટલે ફરી પાછા તમે તમારા ટર્મિનલ પર એટલે કે કમાન્ડ પ્રોમ્પ્ટ પર આવી જશો. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ તો આપણો નેક્સ્ટ ટોપિક છે લિનક્સની અંદર એક બીજો પણ કમાન્ડ છે કે જે મદદ મેળવવા માટે વપરાય છે. તો એ બીજો કમાન્ડ છે વોટ ઇઝ કમાન્ડ. હવે એ શાના માટે વપરાય છે? તો કમાન્ડનું જો તમારે ટૂંકું વર્ણન જોવું હોય તો તમે વોટ ઇઝ કમાન્ડનો યુઝ કરી શકો છો અને આ કમાન્ડની મદદથી માત્ર તમને એક જ લાઇનનું વર્ણન દેખાશે. બરાબર. ચલો જો એના માટેની સિન્ટેક્સ પણ શું છે? પહેલાં તો કમાન્ડ લખો, ત્યારબાદ તમારે જે પણ કમાન્ડનું ડિસ્ક્રિપ્શન જોવું હોય તે કમાન્ડનું નામ. ચલો આપણે પ્રેક્ટિકલી જોઈએ તો સૌથી પહેલાં તો આપણે શું લખવાનું છે? વોટ ઇઝ, ત્યારબાદ કમાન્ડનું નામ. હવે કમાન્ડનું નામ છે એમવી અને જેવી હું એન્ટર આપીશ એટલે આ કમાન્ડની અંદરનું જે પણ ડિસ્ક્રિપ્શન હશે તે તમને આઉટપુટની અંદર દર્શાવાશે. બરાબર. હવે આપણે નેક્સ્ટ એ જ રીતે બીજો પણ એક કમાન્ડ છે લિનક્સની અંદર. તે કયો છે? તો જો આપણે કયા કમાન્ડ વિશે જાણવું છે તે ન જાણતા હોઈએ એટલે કે આપણે ખબર જ નથી કે આપણે કયા કમાન્ડ વિશે કયો કમાન્ડ ક્યારે યુઝ કરવાનો છે. બરાબર. તો સિમ્પલી તમે એપ્રોપોઝ કમાન્ડનો યુઝ કરી શકો છો. હવે વિચારો કે તમને કંઈક વસ્તુ કોપી કરવી છે અને તમને નથી ખબર કે કોપી માટેનો કયો કમાન્ડ છે, તો તમે સિમ્પલી અપ્રોપોઝ પછી ત્યારબાદ લખશો કોપી. તો તમારા કોપીને રિલેટેડ જેટલા પણ કમાન્ડ હશે એટલે કે જે કમાન્ડના નામની અંદર કોપી આવતું હશે અથવા તો તેના ડિસ્ક્રિપ્શનની અંદર કોપી આવતું હશે તે કમાન્ડનું તમને લિસ્ટ આઉટપુટની અંદર દર્શાવાશે. બરાબર. એટલે સમજ હવે તમને પડી ગઈ હશે કે એપ્રોપોઝ કમાન્ડ એ કોઈ ચોક્કસ કમાન્ડનું ડિસ્ક્રિપ્શન નથી આપતો, પરંતુ એ કમાન્ડને રિલેટેડ જે પણ વર્ડ હશે એ વર્ડ પરથી તમારો કમાન્ડ કયો છે તે તમને ફાઇન્ડ કરીને દર્શાવશે. અહીંયા મેં એક્ઝામ્પલની અંદર સ્ટ્રિંગ લખ્યું છે એટલે કે સ્ટ્રિંગના રિલેટેડ જે પણ કમાન્ડ હશે તે આઉટપુટની અંદર તમને દર્શાવાશે. ચલો જોઈએ પ્રેક્ટિકલી. તો એના માટે સૌથી પહેલાં શું લખવાનું છે? અપ્રોપોઝ
ત્યારબાદ આપણે શું લખવાનું છે, સ્ટ્રિંગ લખીએ. ચાલો, અને ત્યારબાદ શું આપું છું, એન્ટર આપું છું. હવે એકચ્યુઅલીમાં અહીંયા આપણું આઉટપુટની અંદર આવે છે કે નથિંગ એપ્રોપ્રિએટ. એનો મતલબ અહીંયા થોડો પ્રોબ્લેમ થશે, કારણ કે હું જે યુઝ કરું છું એ ટર્મિનલ નથી, પણ હું યુઝ કરું છું એ વિન્ડોઝની અંદર યુઝ કરું છું, એટલે મે બી એ કમાન્ડ પ્રોપરલી વર્ક નથી કરતો. એ જ રીતે અહીંયા વોટ ઇઝ કમાન્ડ પણ પ્રોપરલી વર્ક કરતો નથી. બરાબર, એટલે તમે આ વસ્તુ આની અંદર સર્ચ કરી શકશો નહીં. બાકી તમને આખું લિસ્ટ દર્શાવાય છે આ કમાન્ડની મદદથી. પરંતુ આ કમાન્ડનું તમારે જો આઉટપુટ જોવું હોય તો તમારી બુકની અંદર તમે જોઈ શકો છો. હવે આપણે લિનક્સના નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.